मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल से जुड़ी हुई ये खबर सामने आ रही है, जहां पर बीते 3 सालों से हीट स्ट्रोक विभाग में एसी ही मौजूद नहीं है, जिसकी वजह से मरीज जो है वो दिक्कतों का सामना कर रहे हैं। भीषण गर्मी के बीच जब हीट स्ट्रोक के मरीज विभाग में भर्ती होते हैं तब वहां पर ही सेंट्रली एसी की जो सिस्टम है वो बंद मिलती है और बीते 3 सालों से ये समस्या है, यानी कि इस मामले में एसएसजी अस्पताल की बड़ी लापरवाही सामने आई है। हालांकि वार्ड में इस वक्त एयर कूलर रखकर व्यवस्था करवाई गई है। अस्पताल प्रशासन की ओर से 50 कूलर जो है वो किराए पर लिए गए हैं, लेकिन जो जानकारी सामने आई है उसके मुताबिक 2 महीने के लिए किराए पर लिए गए इन कूलरों के पीछे 13.50 लाख रुपयों का खर्च होना है, लेकिन उतनी ही रकम के आधे खर्च में 50 नए कूलर खरीदे जा सकते हैं। तब हीट स्ट्रोक जैसे गंभीर मरीजों के लिए वार्ड में एसी की सुविधा बंद होने की वजह से अस्पताल प्रशासन पर कई सवाल उठ खड़े हो रहे हैं। तब इस मामले में एसएसजी अस्पताल प्रशासन के उच्च अधिकारी क्या कह रहे हैं, आइए सुनते हैं। આ પીઆઈયુ દ્વારા અમારા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા આની કાર્યવાહી ચાલુ જ છે। એનો જવાબ પીઆઈયુ ઇલેક્ટ્રિક જ આપી શકશે। આ અમારો હિસ્ટ્રોકનો પ્રાઇમરી વોર્ડ છે। આના ગંભીર દર્દીઓ માટે અમારા પાસે ઓલરેડી એમઆઈસીયુ આઈસીયુ જેવા વિભાગ છે જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે। પાણી એ કુલરમાં ન ખૂટે એના માટે અમારો સર્વન્ટ સ્ટાફ અને સિસ્ટર સ્ટાફ સતત ચોકન્નો રહે છે અને એનું સંપૂર્ણ કાળજી રાખે છે। એ તો ત્યાં એક સાઈડનું ગેજેટ બંધ પડી ગયું હતું એટલે એના માટે ટેમ્પરરી સુવિધા કરવામાં આવેલી, રિપેરિંગ કામ એનું ચાલુ જ છે અને પાછું રિપેર થવાથી એ ત્યાંથી કુલર હટાવી દેવામાં આવશે। એનું જે બી મેં કીધું એમ એનું સંપૂર્ણ જાળવણી અમારા પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી હોય છે અને એનો જવાબ એ લોકો જ આપી શકશે। અમારા દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે। અમારે ત્યાં હાલમાં અમે 50 કુલરનો ઓર્ડર આપ્યો છે, ભાડે લીધેલ છે અને એ અમે જુદા જુદા વિભાગમાં, જેમ કે અમારું આ હીટ સ્ટ્રોક વોર્ડ અને જ્યાં જ્યાં પણ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે, જેમ કે અમારા મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, કેદી વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ, ત્યાં બધી જગ્યાએ આ કુલર મૂકવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।